નમસ્કાર મિત્રો, હું છું તમારો મિત્ર સુહિત સુથાર ને આજે તમે જોઈ રહ્યા છો તે છે બોરીઆવી નગરપાલિકાનો લેક ડેવલપમેન્ટ, જે લગભગ પહેલા ફેઝની અંદર બનીને તૈયાર થયું હતું. એ તમે જોઈ શકશો કે મહાદેવ બાજુ જે છેડો છે ત્યાં જે ગરનાળું છે ત્યાંથી લગભગ જે બોરીઆવીની ટાંકી દેખાય તે આગળ એંગલ મારેલી દેખાશે. લગભગ ત્યાં સુધીનું બાંધકામ લગભગ એક આરટીઆઈ પ્રમાણે 2 કરોડ અને 17 લાખ રૂપિયામાં બંધાયું હતું એવું જાણવા મળે છે. હવે તમે હાલની અંદર આ બોરીઆવી લેક ડેવલપમેન્ટની પરિસ્થિતિ તમે જોશો તો આ દરેક પૈસો વ્યર્થ ગયેલો દેખાય છે. તમે જોશો આ રીતે કોઈ માણસ ચાલતું પણ નહીં હોય આની ઉપર. લગભગ તમે જોશો તો મહેરબાની કરીને વિડીયો જોજો અને બોરીઆવી ના હોય તો શેર કરજો અને દરેક શેર કરજો, જેથી કરીને જાણવા મળે કે આ શું બોરીઆવીમાં શું ધાંધલી ચાલે છે. તમે જોશો બોરીઆવીમાં લેક ડેવલપમેન્ટના બ્યુટિફિકેશનના નામે આખા બોરીઆવીના તલાવની પથારી ફેરવી નાખી છે. ઠેર ઠેર તમે જોશો તો તલાવની અંદર બાવરિયા ઉકી ગયા છે. જોવો તો આ બોરીઆવીનો લેક ડેવલપમેન્ટ ત્યાં જોશો તમે તો આ ચાલવાનો રસ્તો છે જે તમને દેખાય છે, બધું પથ્થર ને બધું એ ચાલવાનો રસ્તો છે. જોઈ શકો છો તમે. આ છે બોરીઆવીનું લેક ડેવલપમેન્ટ. તમે જોશો તો આ રીતે બતાવીશ તમને તો આખો આ રીતે રસ્તો ખરાબ છે. બીજું તમે જોશો તો આ જ જગ્યાએ એક સ્ટોન મારેલો છે. એ સ્ટોન ઉપર લખેલું છે કે 11/8/2023ના રોજ આ લગભગ આ દિવાલ થઈ હશે. હવે આ વાતને પૂરા 2 વર્ષ બી નહીં થયા આ સ્ટોન લાગે. અને અત્યારે તમે જોશો તો આ હાલ કેવી પરિસ્થિતિમાં છે. પથ્થર મારેલા છે, નીકળી ગયા છે, ખાડા પડી ગયા છે, અંદર પથ્થર નીકળી ગયા છે. તમે જોઈ શકો તો ભૂવારા પડી ગયા છે. આટલા મોટા ખાડા પડી ગયા છે. ટાઇલ્સો અંદર પથ્થર અંદર ગધાર્યા છે. ઠેર ઠેર બાવરિયા ઉગી ગયા છે. આ લેક ડેવલપમેન્ટ છે કે તળાવની બોરીઆવી નગરપાલિકાએ પથારી ફેરવી છે. જોઈ શકો છો તમે. આગળ જતા જોશો તો લગભગ ઘણો લાંબો છે બોરીઆવીનો તળાવનો કિનારો. આ જગ્યાએ ચાલવા માટે રસ્તો બનાવ્યો છે ખરો, પણ તમે જોશો તો આની અંદર આ જે દાદર હતો ઉતરવાનો ત્યાં આગળ કોઈ પણ જાતનો રસ્તો નહીં બનાવ્યો જવા માટે. આ લગભગ 2 કરોડ ને 17 લાખ રૂપિયામાં બનેલું આ રસ્તો છે. વચ્ચે ચાલવાનું ક્યાંય પણ તમે જોશો કોઈ પણ નગરપાલિકામાં લેક ડેવલપમેન્ટ થયું હોય તો આ રીતની કામગીરી કોઈ જગ્યાએ નહીં થયેલી. જોઈ શકશો આ ખાડા. આ છે બોરીઆવી મહાદેવની પાછળનો રસ્તો સાઈડ પરનો. જોશો તમે તો આ રીતે. અને ક્યાંય પણ તમે લગભગ જોયું હશે કે ગામમાં તલાવ હોય, તલાવની વચ્ચે ટાંકી બનાવવામાં આવે. આ લગભગ બોરીઆવી એક એવું હશે કે જે તલાવની અંદર ટાંકી બનાવવામાં આવી છે. અને જે બ્યુટિફિકેશનના નામે બોરીઆવી તલાવની માટી ખોદીને એક બીજું તલાવ હતું એ પૂરવામાં આવ્યું છે. જુઓ તમે આ બોરીઆવીની સુંદરતા તલાવની. ઠેર ઠેર ખાડા પડી ગયા છે. શું આ ચાલવા માટેનો રસ્તો છે? શું આનું ડેવલપમેન્ટ થયું છે? બ્યુટિફિકેશન થયું છે? શું જોશો તમે? વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જોઈ શકો છો તમે આ રીતે. ઠેર ઠેર ચાલવા માટે કોઈ પણ રસ્તો નથી બરાબર. તમે જુઓ તો લગભગ વિડીયો ઘણો લાંબો થશે, પણ તમને બોરીઆવીનો તલાવનો જે કિનારો છે એ તમને જોવા મળશે. આ રીતે વચ્ચે રસ્તો પાડીને એક ટાંકી બનાવવામાં આવી છે.
આ છે એ સ્મશાન છે, સ્મશાનની પાછળ છે લેક ડેવલપમેન્ટવાળી જવાનો રસ્તો જે છે. વાહ, બધે લાઇટો બી લગાવી દેવામાં આવી છે. આ રીતે ખાડા દેખાય તમને. આ રીતે તમે આગળ જોશો તો આગળ બી આ રીતે જ છે. આ જુઓ ખાડા પડી ગયા છે. ઠેર ઠેર તમે જુઓ તો આ ભૂવા. આ છે બોરિયાવી સ્મશાનનો પાછળનો ભાગ છે જે છે એ તમે જુઓ તો. બોરિયાવીના તલાવની તો ખરેખર સુંદરતા જે હતી પહેલાં એ તો આખી બગાડી જ નાખી છે. ઠેર ઠેર તમે જુઓ ખાડા પડી ગયેલા છે. જેમ બને એમ વધારે વિડીયોને શેર કરજો જેથી કરીને આગળના માણસો સુધી પહોંચે અને કંઈક બોરિયાવી ગામનું ભલું થાય. ઠેર ઠેર આ રીતે લગભગ આ બોરિયાવીના લેક ડેવલપના પહેલા ફેઝની અંદર આ બનેલો ભાગ જે છે એ છે. આ પૂર્ણ રીતે ચાલુ બી નહીં થયેલો. લગભગ કોઈને ગામમાં ખબર પણ નહીં હોય કે આ રીતનું કંઈ થયું છે. આ બીજું એક ઘરનાળું છે એ તમે જોશો તો ત્યાં આગળ બી એ રીતનું જ છે કે નીકળવા માટે રસ્તો નથી. તમે જોશો તો બંધ છે. તો શું અહીંથી માણસ કેવી રીતે જશે? જુઓ આ રીતે 2 કરોડ ને 17 લાખમાં બનાવવામાં આવેલ લેક ડેવલપમેન્ટ પ્લાન. આ રીતે આનું બાંધકામ જે છે હું તમને રસ્તો પૂરો બતાડ્યો એ આ સામે તમે જોશો તો આ ટાંકી છે. ટાંકી સુધી આનું બાંધકામ થયેલું છે આ રીતનું. અને એ લગભગ તમે 2 કરોડ ને 17 લાખમાં થયું છે. હવે પછી બીજા વિડીયોમાં તમે જોશો તો ફેઝ 2નું બતાવીશ તમને. એ લગભગ 3 કરોડ ને 25 લાખ જેવા ખર્ચામાં થયેલું છે એવું બોર્ડ મારેલું છે ત્યાં આગળ. ઓકે, વિડીયોને જોવા બદલ આભાર. વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.